હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ પણ રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે। તો રાજ્યમાં હજુ 24 કલાક કમોસમી વરસાદનું સંકટ જોડાયેલું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યમાં આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે। તો અમદાવાદ, ગાંધીનગર અને નડિયાદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા, ખેડા, આણંદ સહિત કમોસમી વરસાદ રહેશે। ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લીમાં પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદના 13 જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે। તો બોટાદ, ગોંડલ, અમરેલી સહિત માવઠાનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે માવઠાની આગાહી કરી। તો રાજ્યમાં હજુ 24 કલાક કમોસમી વરસાદનું સંકટ છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાનો માર યથાવત જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે હાલ ખેડૂતોની હાલત પણ કફોડી નજર આવી રહી છે। તો કમોસમી વરસાદના કારણે હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। વડોદરા, ખેડા, આણંદ સહિત અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસશે। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લીમાં પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। કચ્છ, જૂનાગઢ, ભાવનગર અને ઉનામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત પણ બોટાદ, ગોંડલ, અમરેલી સહિત માવઠાનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે।